તો આ તરફ જામનગરના કાલાવડ તાલુકાના છતર પાસે લોકો ફસાઈ ગયા। નદીમાં અચાનક પાણી આવતા સામે છેડે લોકો ફસાયા। જામજોધપુરથી લોકો આવી રહ્યા હતા। પૂર આવતા અમુક લોકો પાણીમાં સામે બાજુ ફસાઈ ગયા। બનાવની જાણ થતા સ્થાનિક ધારાસભ્ય મેઘજી ચાવડા ઘટના સ્થળ પર પહોંચ્યા। સંવાદદાતા દિવ્યેશ છે એ વધુ જાણકારી આપવા માટે જોડાવાના છે, પરંતુ અત્યારે તમે આ દ્રશ્યો જુઓ કે જ્યાં જામજોધપુરથી લોકો છે આવી રહ્યા હતા અને ફસાઈ ગયા હતા નદીમાં। બનાવની જાણ થતાં ધારાસભ્ય મેઘજી ચાવડા છે એ પણ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને અત્યારે લોકોને બચાવવાની જે કામગીરી છે એ કરવામાં આવી રહી છે। કાલાવડ તાલુકાના છતર પાસે લોકો ફસાઈ ગયા છે। નદીમાં અચાનક જ પાણી આવી જતા પાણીનો પ્રવાહ વધી જતા ત્યાં છેડે લોકો છે ફસાઈ ગયા। જામજોધપુરથી લોકો છે એ આવી રહ્યા હતા અને પૂર આવતા અમુક લોકો પાણીમાંથી પસાર થઈ રહ્યા હતા અને એવામાં જ પાણીનું જળસ્તર વધતા તેઓ ત્યાં વચ્ચે જ ફસાઈ ગયા છે। આ બનાવની જાણ થતાં જ સ્થાનિક ધારાસભ્ય મેઘજી ચાવડા ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા અને લોકોને હવે કેવી રીતે સહી સલામત બહાર કાઢવા એ અંગે અત્યારે કામગીરી છે કરવામાં આવી રહી છે। અત્યારે સમગ્ર જગ્યા પર વરસાદી માહોલ છવાયેલો છે। ખાસ તો સૌરાષ્ટ્રમાં આ વખતે મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે। એમાં અલગ અલગ વિસ્તારો કે જ્યાં આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે અને અચાનક જ પાણીના જે સ્તર છે એ વધી જતા હોય છે, જેને કારણે લોકો રસ્તો પસાર કરી નથી શકતા હોતા અને આવું જ કંઈક બન્યું છે કાલાવડના છતર પાસે કે જ્યાં લોકો રસ્તો પસાર કરતા હતા, એમાં એકાએક જળસ્તર વધી ગયું। વરસાદી પાણી ત્યાં વધારે પડતું ભરાઈ જતા લોકો ત્યાં ફસાઈ ગયા હતા। હવે એ ફસાયેલા લોકોને બચાવવા માટે તંત્ર તાત્કાલિક કામગીરીમાં પણ લાગી ગયું છે। આ જાણ થતા બનાવની ધારાસભ્ય મેઘજી ચાવડા ઘટનાસ્થળ પર પહોંચ્યા અને લોકોને કેવી રીતે બચાવવામાં આવે છે અંગે તેમણે તાત્કાલિક કાર્યવાહી કરી। અમારા સંવાદદાતા દિવ્યેશ વાયડા વધુ જાણકારી આપી રહ્યા છે। દિવ્યેશ, અત્યારે શું આ લોકોને બચાવી લેવામાં આવ્યા છે? રેસ્ક્યુ કરાઈ ગયું છે? વિધિ, હાલ વાત કરવામાં આવે તો જામનગરના જામજોધપુર તથા કાલાવડ પંથકમાં ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે। સતત પડેલા વરસાદના કારણે જે નદી નાળા અને ચેકડેમો છે ત્યાં અતિશય પાણીનો પ્રવાહ તમામ જગ્યાએ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે। કાલાવડ નજીક આવેલા છતર ગામમાં એક પરિવાર તે જામજોધપુરથી જઈ રહ્યો હતો, તે ત્યાં વરસાદમાં પાણીના પ્રવાહમાં ફસાયો છે। તેની જાણ પોલીસ અને ફાયરની ટીમને કરતા ફાયરની રેસ્ક્યુ ટીમ ત્યાં તૈનાત કરવામાં આવી છે અને પોલીસના જવાનો પણ તેને બચાવ કામગીરીમાં लाग्યા છે। ધારાસભ્ય આ વિસ્તારના મેઘજી ચાવડા આ વિસ્તારના લોકોને બચાવવા માટેની કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે, ત્યારે 2 જેટલી રેસ્ક્યુ ટીમો જે પોલીસ અને ફાયરની ટીમો ત્યાં પહોંચી છે ને તે પરિવારને સલામત રીતે સ્થળાંતર કરવામાં આવે અને બચાવી લેવામાં આવે તે પ્રકારની કામ હાલ ત્યાં ચાલી રહી છે। બિલકુલ દિવ્યેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે લોકોને બચાવવાની કામગીરી છે એ ચાલી રહી છે। ટીમ છે ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે અને સહી સલામત કેવી રીતે આ લોકોને બહાર કઢાય તે જ પ્રયત્નો અત્યારે કરવામાં આવી રહ્યા છે। ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક જ ધારાસભ્ય પણ ઘટનાસ્થળ પર પહોંચી આવ્યા હતા।